આયો ગામનો સરપંચ આયો. જય ભોગા મહારાજ. સરપંચ બન્યો ને સરપંચ. હા એકાદે પહેલા જ આરે ફેક્ટરીનું ઓપનિંગ કર્યું હતું. આ રે અમે દેખાય ને રહી ઓહો ઓલું દમણની દમણની તાન જેટલો વસ્તી આમ રોડા ઉપર ને બોરા ઉપર બાપા મને તો તમે નોટ નતા લઈ આવતા તમે તો તને તો લીયા લાતી છે. તું તો છોકરાને આલી દે. તમે તો એ તો આ તો હજુ તો આ ફેક્ટરી જ છે. 15 વીઘા જમીન છે, 2 બોર છે, 2 ગાડીઓ છે. આ તો તને બાઈક એકલું જ લઈ આલ્યું છે. એવું છે તાન 2-3 ગાડીઓ છે પાછી. પેલું શું કીધું ને તમે તો પેલું કેન બ્લેક પાડો બ્લેક ઘોડા હા એ રે. જય ભોગા. હજુ તો ગામ વાળાને તો ખબર જ નહીં. પેલો નહીં કહેતા હું કૂતરાને ચાબવાના જુદા ને વતાવાના જુદા વાહ એવું છે. હવે તમે ફેક્ટરી જોવા જઈએ. આ ફેક્ટરી તો વતાવું. આ પાછો ખબર હા આ બાજુના ગામમાં છે ફેક્ટરી લીધી તને ખબર હે? ચમ ગામમાં કોઈ માગ ના કરે પૈસા એકલે. એવું છે ગામની ગ્રાન્ટો તો ચેટલીએ ખાઈ ગયો છું. કેટલી ખાઈ જાય એમ તો જેટલી આવે એટલી ગટરની બટરની બધી ખાઈ ગયો છું. લોકો કરી જાય ગામમાં તમે ગામમાં હું કરવાનું પહેલા આપણું કરવાનું પછી ગામમાં કરવાનું. એવું તાન. બરાબર આપણે તો ફેક્ટરી ના છે એટલે હું હતો આ સિરિયસ વાત તને જ કીધી છે પાછી. એવું બીજા છે? કોઈને ખબર ના પડે. હા હા બાપા હા આવું લક્ષણી જેવું એ લપસવાણી જેવું નહીં તારી માનું કપાળ છે. લક્ષણી જેવું છે આ તો અલે ઓમર ડમર હોય થઈને ઓમાં પડે એવું કટાળા પડીને ઓમ લઈને જોય પાછા. તો ખબર હું નહીં તો લક્ષણી હતા લપસવાણી નહીં આ જોતો નહીં આ કેટલો ચોટ્યો આ ડમર જોજે આ વખોટા એવો છે તો રોડ ઉપર હું વખોટા આ એ બધું જવા દે. આ રે જો તાર બાપાને પેલી એ ઓફિસ ઓમાં બેહી ઓફિસ? તારા ઓમાં બેહી રહેવાનું. હા આ તો ચોમાસું આવી છે ને એટલે હાલ આ બાજુમાં આવતો નહીં. ભાઈ એસી બેસી છે આવું આમાં એસી? તાણ એસી મને તો કદી એસી બે હાલ જ નહીં ઘેર મારા પંખો છે એમ તો આપણો પંખો તો નહીં તામ પછી તો આપણે બાજુના ગામમાં જ બધું વેટી કેટી ફરવાનું. બાપા આ રહ્યું મોટું દઈ છે આ રહ્યું ને હા એ 4 વાટવાનું મશીન છે. હાલ તો કે દમણ ચાર મશીન જોઈ આવી ગયું તા ભૂલી જોઈ છે આ નહીં ખબર પડતી આ અમારે ડમર ઉભો થાય. પહેલી વાર જોઈ મી અરે ચેન ના કહેવાય તાન આ તો હોણા દોયડા કહેવાય. કોણ દે તાન આરે ને હોના કાયનો ફરફર કરે હા તાન આ ઓયથી ડમર નીકળે ઓય થઈને ઓમાં આવે એવું છે ગોળમોળ ઘૂમા ચક્કર આવે ને એવું ઘૂમો એથી ઓમાં ઓયથી ઓય કર ભૂલ પડે ટેમ્પમ ટેમ્પમ પછી બધું ભરીને ડકાડક લઈને જતા રહો. હા તાન એના ઉપર તો પાછું એક ગીત બાપા આવું હારી આરે ને ક્યારેય રજ છે ખાવ છે આવો કઈ રીતે તો ના હોય તાણું હોય અલે હોય છે તને ખબર નહીં પડતી કો વાને તો તમ જ મુતન ચો લઈ જતો ને કહેતા ને રમણું ખબર પડે પાછું એક નવું ગીત બનાવ્યું છે ખબર છે ને કેવું સરપંચ વાળું લે ગઈ નાખો તને એકદમ હું વાપરું એ તો પછી ઘઉં વાપર કે હા હા ના તો આમાંથી પેન મોયથી જોઈએ જેવું હો હા જોઈએ કે મેં પે ગયું તું કશું ના થાય લે તો જોઈને ખાલી પાછું જતું રહેવું તો મને તો બીક લાગે કઈ મચ્યો જાય અલે આ તું સરપંચનો છોકરો થઈને બીવાય તો તને શરમ નહીં આવતી. પેલું ગીત કહેતો હતો ને હા હા કેવું છે ખબર છે કેવું ગયું એકદમ તું થાય હ કે આવું પડે લે એવું ચાલુ કરું છું તાન કરો તાન અરે ગમો વાળો મુझे पहचानो मैं हूँ कौन બાપા બાપા છો मैं हूँ गांव का सरपंच हूँ मैं. મને ખબર હ તાન પછી ડબ્બા ગીત ગાયા બાપા હજુ તો હું તો કલાકાર નહીં નકા આખું ગુજરાત ગોડું કરું એવું તાણ આર્ય રે ને આર્ય સાયકલનું વેકલ લાઈન ભરાય છે પાછું હજુ જોયું ને ઓહો બધું અલા હતો બધું જ અલગ તાન પેલ બાદ તો હજુ લઈ ગયો નહીં પેલા મોટા મોટા ડુંગળા છે ઈકણ હા એ બાજુ લઈ જતો નહીં. આરે ને પેલો આબુ કોઠાનો ઢાર લાઈન હોય એક જ ચોટાડ્યો છે. અરે આબુ કટંડા તાન ચિયો છે હજુ તો આ મોય જોઈએ છે ખાલી મોય જો હું મયું હોય એમ તો
આ તો બધું આમાં કપચી નાખવાની આવો કપચી તાર હાથથી નાખવાની અને આ બધા રહ્યા ને આ અંબાજી પોખરા નહીં ઓહો એરા બધા વેકલ લાઈન નાખ્યા છે ચાલ લઈ નાખા તમે ના તો માલે લે હું તો એક ડોણો નહીં આલું મજૂરી કેટલી કરી તું પૈસા ના આલે લે હું તો નહીં આલું 1 રૂપિયો સરપંચ અમાર બેન પેલું એક વ્યવહાર પેલા પતાવો હડો ઝઘડો દે અમાર બેન આનો ઝઘડો અલે આર્યું યાર રોપ લઈ ગયું પૈસા આલતું નહીં યાર આનો રોપ લાયા હતા તમે વરિયાળીનું પૈસા તે હાલવા તો પડે છે મફત થોડો આવે કોઈ કારણ યાર મજૂરી છે પેલી નેદી નાની હા નેહરી જાય ખબર હે? કોઈ આવું આને મફત આવતું હોય છે આ તો સારું હાર્યા ઓન જગ્યાએ બીજો હોય ને તો લાફા મેલો તમને તો લાફારે હું તો કઈ પસાડો આ તો પણ ભાઈ થવા લેવા ભાઈ થી કોણ બગાડે યાર રોપના પૈસા શું હાલવાના હોય કોઈ આ એ કમ નહીં પણ હાલો કે રોપના પૈસા નહીં હાલવાના એમના મફત થાય છે કે છે તમ હું આવું એટલે લઈ જજો તમે આ તમે બંધો ને આ કોઈ ચાણો આવ્યો તમે રોપ એ તો વાવશું એટલે લઈ જજો પણ વાવ એટલે હજી તો ખાસો ટાઈમ લાગશે 2000 છે 50 વાવશો તાણ એટલે 2050 વાગે 50 લઈ જજો તારો હવે વરિયાળો છે આવડું આવડું કર્યું હજી પેલું એ થયું નહીં યાર શું પેલું કરે આ તો વરિયાળી છોકરો થાય ને એટલે તમને કાપ્યા લ્યો ભાઈ તમે નો રોપ કરજો તારે કઈ યાર પૈસા લે મગજ માર ના કરે અરે વધારાની તમે વાયન બોલશો ને શોભાઈ હું ઓળખું અમે બે ભેગું જ બનતા તમારે પસારજી પા ઊંચા કરીને શોભાઈ આ તો મારું મન રાખે છે ઓહો હારે રહ્યો ને અમે થોડું ધ્યાનું થાય એટલે આપણે મન રાખીએ શીવાનું નકર હારે ચોયાથી તો પેલા એમાં જેવા તળાવમાં પડે યાર હું શોભાઈ પાસે તમે વાયન કોઈ કમ ના સમજતા આ તાકાત ના ભરેલા છે પણ અચ્છા છે જઈને એટલે અમે હોય અમાર ઝઘડો મટાડવા આયા બરોબર આવું લડાઈ કરવા યાર અરે યાર હું ચોકલ લડાઈ કરાવું તો તમે તો ઉપરથી કે હારે આમ છો અમે એવું કરો હો યાર તમે જ લડાવો પાન રહીને અમે ચેતા લડા તમે સમાધાન કરાય ને હું સમાધાન કરું સમાધાન કરવાનું એટલે ઓન કેમાં પૈસા આલ દી પૈસા છે ને હાલવાના કેજો પૈસા વરિયાળી પાકે એટલે અમુક વરિયાળી તો તારે પાછી રહી છે હું હાલ તું ફોન નહીં પર્યા આલજો હા એવું કરું ફોન ને ભર્યા હાલું આ તો કે ફોન નહીં પર્યા આલું ફોન નહીં હાલવા લે અત્યારે હાલવાના છે યાર પણ વરિયાળી પાકે દાણા હાલું હા તો એક કામ કર લગભગ નેદવા બેદવા આવજે મારી આ તો તમાર ભાઈ છે તમારા ભાઈની જગ્યાએ હું હોય ને આવું કીધું ફોન નહીં પર્યા આલું તો બે લાફા મેલ્યા ને આબુ કાંઠા ધાન્યા પડ્યા હોય તમે જ સરપંચ કીધું હાલ તો પાન રહીને કે ફોન ને ભર્યા હાલજો હું કહે લે હું સરપંચ છું હું આવું કહું તમે આવું ના શીખવાડો યાર ઇન ખાલી એમ કહો કે પૈસા ચાણા હાલે તો અમે એનું પેલું એ કરવા આવ્યા યાર પૈસા છે ને હાલશો તમે જ હાલ કીધું ફોન નહીં ભર્યા 12 મહિનો ચેરી આલજો હા તે 12 મહિના જેવી વરિયાળી પાછી જાય મારે હજુ તો કે 12 મહિનો ચેરી આલ્યો એટલે તારે હાલવા કે નહીં હાલવા નહીં હાલવા આલી જાય ને કાં તો બે માથાળો મોણ જ છે માથાણી મેલશે તો મરી જાઓ હજી તું ઓળખતો નહીં લે આ તો હજુ સુધી થાપ મેલી નહીં ને અમને હાલ થાપ મેલશે જોજે તું મેલ નાખું મેલી નાખો અરે સરપંચ જો લડાવવાના નહીં હો પણ તમારે પૈસા આલવા પડ પૈસા તમે હાલ દેવો અમારા ભાઈ ના આ તો સારું આપણે વાત ચાલે ને બે હાલ લાફો મેલશો જોજો હા તમે જ લડાવરાવો પાન રહીને તાર પૈસા હાલવાના વરિયાળી પાકે એટલે પૈસા હાલ દીધું અલે વરિયાળી તો ના પાકે તો વરિયાળી પાકે તો ના પાકે વાળી કાળી આવી જાય તો મને બધું બળી ના થાય યાર દોડ્યું આવે તો અલે હું યાર આ એ બે માથા નહીં લગભગ એકેય માથું નહીં પહેલી વરિયાળી પાકે ને જેવી ગંધમાં ભરાવું ને એવા તમે પૈસા હાલ દીધું અને નહીં ભરાવું તો તું તો આ તો ખબર પડવા દેતો ને રાતો રાત ભરાઈ જાય યાર વરિયાળું નહીં ભરાવું લે રાતે રાત વરિયાળી મારીથી કઢાયો ખબર નહીં પડે તમને યાર ના પડે ને પૈસા હાલવા ના હોય એટલે કશું ના થાય યાર તમે ના હોય તો જેમથી કટ્ટું લઈ દેજો કોઈ બેન અમે લડાવ પછી બરાબર ના લડાવ કોઈ મારા જોડે કોઈ કરે વરિયાળીનો ન્યાય માગવા એટલે હું જ ના કાલ ઉઠીને તમારે ઘેર વરિયાળીનો સોગલો ઉતારો આવ કાલ ઉઠીને ઠેસરમાં કઢાવાય આવ ના હોય તો પછી દોણા લઈને બધા ગંજમાં જઈને ભરાઈ આવું ના હોય તો તમારો ઠીબો પડે તો ઘેર ધોવા આવું લઘરો પડે ધોવા આવું એવી વાત કરીને મેલું સરપંચ લડાવા તો પડશે જ હોય ને હું એ સરપંચ બોલો મહિના જે વરિયાળી ઉતારવાની આવશે એટલે આવું કે સરપંચ નો અલે આનું તો મગજ નહીં યાર તારે પૈસા હાલવાનું કરો એમ કહી દે કે હાલ પૈસા હાલ દે પૈસા દો કે યાર પૈસા કીધું તો ખરું વરિયાળી પાકે એટલે હાલ દઉં ચાલો 12 મહિનો ચેરી હાલવાના તમે આટલું વાપરો વાને તો બે ઠોકાડી દેવાની હોય હાલવાના જ નહીં હાલવાના
હાલવાના કે નહીં હાલવાના લે? હાલવાના જ છે મેં કીધું તો ખરું હાલવાના આવ્યું પણ વરિયાળી પાક એટલે હાલ્યો અલ્યા શોભાઈ તમે પોચા પડો તમને એ ખાલી તમે ચાર ના હાલો આવા અરે ને યાર આવા. ભાઈને ના મરાય યાર અલ્યા ભાઈ ને હું ના મરે ભાઈ તમને મારે એ તો મોટો ભાઈ એટલે ચાલે અરે મોટો હોય તો હું થઈ ગયું આ મારા બે છોકરા બેન વચ્ચે આબડું તારી ના કાઢી કે એ તો જાય ના જ પેલો આમ જો મન તો કઈ પસાડો ના પસાડાય અરે બે ઠોચી નાખવાની હોય હું તો ઠોચી નાખું ના નકોમ પડે યાર હું નકો હું પડ હું નિર્ણય કર્યો કયો કીધું આવી ગયો કીધું જ કરું એટલે તાણ હાલવાના વરિયાળી પાક એટલે ફાઇનલ ફાઈનલ વરિયાળી તાણ પાકશે પેલા એમ કેવું ચોખવટ કર વરિયાળી પાકશે તાણ વરિયાળી આવલી થઈ હે. આવલી થાય એટલે છોકરો આવે આવડી થાય એટલે છોકલો આવે અમે આવડી થાય ને આવડી કદી જિંદગી પર આવી આવડી થાય બરોબર કદી કોઈ છોકલું ભાડ્યું યાર આવડી થાય આવલી કીધી યાર, આવલી વરિયાળી થઈ હે તો હાલ વાઈ દે આવલી થાય આવડી થાય ને તો ખાલી મુરાડો જ આવશે કઈ છોકલો બોકલો ના એટલે આવે આપણે છોકરો મુરડામ ના આવે ઉપર આવે મુરાડામાં આવું સરપંચો કુ હો ભાઈ રોપ લાયા હો ને આ પૈસા ના લવાય ને તો બે વેટાળી દો હું તો કહું નહીં વેટાળવી મારતો અલે યાર વેટાળો સોના મોના તમાર ભાઈ રહ્યો ને અમે કંજૂસ હતા તમારી જોડે તો એક રૂપિયો ઓછો નહીં લે એના કરતી હભળો મારી વાત બે ચાર વેટાળી દેવો ને તો બધા પૈસા જ્યાં તમારે મજૂર માં ડટાઈ ગયો યાર આ તો ડટાઈ ગયો હે અલે એ મરી ગઈ બાઈ ને કર આવા મજૂર ના રખાય મને ડટાઈ ગયો ખબર તો પડતી અલે નહીં આ ડટાઈ ને વાત કરતો તો બધું હું વાત કરતો હતો પાડાનું પૂછરું વાત કરતો હતો ખબર નહીં પડતી સરપંચ મશીન બોય ઢીલા થઈ જતા અલે આ લીપ તાપુ, નહીં. તમો આવા મજૂર મોય ના પહેરા કો દોગમી આલશે તમને અને તું એ શું કરતો હતો બોલ ફિટ કરતો તો પોણે આ વાત કહું સરપંચ તમે પેલા સરપંચ નતા તાન તો ઘેર જમીન નથી આ બધું વસાઈ તો યાર અલે એ તો વસાયું મજૂરી નહીં કરતો કયો મજૂરી કરે ના થાય સરપંચ અમે મજૂરી જ કરીએ યાર પણ તમે મારા જેવી નહીં તમે- કરતા કે એક સમય હતો તમે અમારી કઈ હાથી હતા ખબર હે અલે એવું ના કહેવાનું એમ જ સરપંચો ને હાથી છો આ બધું વસાઈ સમય હોય તો થોડું તો કે યાર અમે થોડું મદદ કરાવીએ પછી મોય તમને કહું પા તમે 5 વર્ષ પછી મારા હોમું પરો ના પડીએ યાર ના સરપંચ. ના એ તો અમે જીવ આપણો અમે 5 વર્ષ પછી ને 2 જણા ભાગું ફોર્મ ભરવાના ઈ. એ હોય અને તો મારે આ લોચા ઉલાળવાની વાત કરે છે જો આરા સરપંચ આવી જાય ને તો મારા બધું વેચે દારા આવશે ના હોય તો આમ કોક કરીને પહેલાં તો ફોલાવા પડશે તમારે શું કર્યું કેડો અમારે બેવાનું કોઈ નિર્ણય એ નિર્ણય પહેલાં જવા દો હે આ સરપંચનું ફોર્મ ભરશો ને તે આવશો ને તો ગામમાં આપણું ધચાકરા થઈ જાય એ તમારે આપણું ધજાગરા થઈ જાય એ તો હું તો આવ્યો છું ને ગામમાં કેટલો વિકાસ કર્યો ગામમાં આવો, આ બધો વિકાસ તમે તમારા ઘરનો કર્યો ને હો ગામમાં કેટલો વિકાસ કર્યો ખાડા કઈ ના છે અલે પેલા ઓના તો ઘરમાં પાણી આવે ને રોડ ને કીધું તો તમે બનાવી આલ્યો રોડ નહીં એ તો તમને નતું કીધું સરપંચ આવે ને કે બધા ઘેર પાણી પકાડ્યું કે નહીં ઓકાળી પણ કેવા વરસાદનું બધું માઈ ગયું હવે હમણાં શું પેલું કરવાનું યાર સરપંચ બન્યા ઘેર પકાડવું પડે હજુ તો હોયા અમારા ઘેર નહીં આવ્યું તમારા ઘેર પહેલા પકાડ્યો એ સરપંચનો ન્યાય છે સરપંચ તરસ્યો રે ને તો ચાલે પણ ગામ વાળા તરસ્યા ના રહેવા દઉં ઘરમાં ના ભરવાનું હોય પોણી માનો વેળો આવે ને વેળો ઓવા. ઈ તમને કીધું તું કે આડું પેલું નખાઈ દેજો તો સીધો એ તો સીધું ઘરમાં જ જાય યાર સીધો રેલો જ ઘરમાં જાય પણ તમે પહેલા તમે એવું કહેતા કે અમારે પાણીની તકલીફ છે તે પણ હારું પાણી નતું યાર પાણી તકલીફ એટલે આપણે પીવાનું એ બધું જે આવે એવી બધું તકલીફ હતી યાર હજુ તો પોણી પીવાની તકલીફ હતી યાર ઘરમાં લાવવાની નથી તકલીફ હજુ તો તમારે તો પહેલા ભણ રાખવી પડે બોલવા આ તો કે અમારે ઘેર પોણી આપી દેજો અમે તમને વોટ આલશું હજુ તો હોર રાખો ઘરમાં ડેટકો બોલશી એટલું પોણી આપી દો કો બોલાવવાનું કે હોર રાખો સરપંચ વાસી કે અને બનાવે આ- તો ખબર નહીં આપણો મારા ઘર આગળ પાઇપ ફાટી જાય પોણી તે પણ તમે તો એના પેલા કારીગર છો કયો કે પેલા કરી રોજ આલે. કહું છું રોજ સરપંચ મારા ઘર આગળ પાઇપ ફાટી જાય મારી વાત તો નોંધતા જ નહીં મારું તો આ સરપંચે કશું કર્યું નહીં બધું વૈકણ જ ભેગું જ્યું અને ફેક્ટરીમાં જ કર્યું અલે એવાનું કારીગરોનું કોઈ કરી આલતા નહીં રહ્યા આપું તો કરી આલે તાન. પેલો ઈવન રોજ મજૂરી ઈવન ઇકન કરે તો કશું કે માર ઘેરમાં પાણી આવે આપું હું એ હારું આપણું પછી સારું કર્યું આમ પાછું મેં એમ કીધું તું તમે કાલે આપણો બોલો આરે માર પૈસા લઈ ગયો તોય હું આનું આટલું વિચારું તો અરે પૈસા નહીં હાલતો યાર એનું કર્યો જો પેલા કોક કરવા હાર એનું કહી આલું તાણ તમારું ઉપરનું મારે ખાલી જ નહીં ને ના કાલે નહીં ભરેલો
માટીનો ભરેલો ના વેચાનો. તાને યાર બે વરગાડી દો કે હું ભેજાનો ભરેલો હા ના વરગાળા મારો ભાઈ હે. કશો વાંધો નહીં ઉભા રહો તાર વાત તો સમજ્યો બધાનું હોય લાઈ લાઈ શું કામ છે શિખર આ તો હું કે ખબર હે? શી ખબર અરે મરી જાય ને કે તોય આના રોપના પૈસા નહીં આલો અને કે બે ખારો વધારે મેલ્યો હોય ને એને તો કશો વાંધો નહીં કે ઘેર જઈને એવો કૂટું માની શકો ભાઈ જૂઠું નહીં બોલતો એવું નહીં કીધું મેં. અલે હું તારું પાણી આવે એટલે પેલા ઘરમાં એનો ઓને કહું કે લે રોડ બને એટલે તું કઈ પ્લે કરું પણ મેં એવું નહીં કીધું. તારું કીધું આ તો સરપંચ બધું બેઠું કર્યું. હું બેઠું કરો સરપંચ માની શકો કોઈ જુઠ્ઠી ખાય બે વેટાળો આ તો માની શકો કોઈ ભાઈ તો આ સરપંચ છે ને આપો બેન લડાવરાવું પાન રહીને. સરપંચ તમે હાથું બોલજો માની શકો હવે કહું તને એને એવું કીધું સરપંચે એને એમ કીધું હે કે બે ચાર વેટાળ તું કે ને તે એવું કીધું? મૂકો માર ભાઈ હે, ના વેટાળાય એમ કરીને હું અબાજ આવતો રે પાછા તને બોલાવ્યો. તે મને તારા વિશે ચડાવ્યું ના હોય તો મારજ્યું આપણે બે એક એક હાલજ્યું. હેરતા સરપંચ તે બસ જે આ બોલાવો ભાઈ આવો બોલા વાત કહું. આમાં બે નિર્ણય થઈ ગયો બરોબર કેવો? પણ ભાઈ તારા પૈસા માર નહીં લેવા તારે જાણ હાલવા તાણે આવી જાય બરોબર એવું ના કરે લઈ લેવાય પૈસા તો પૈસા બધું અમારે લેવું છે અને આવું કરો એ તો અમે કરીએ કોક આટલે લા એ આ- આવું કરો સરપંચ તમે એ ભાઈ આમ ફરી જાઓ આમ ફરી જાઓ આવું કરો આવું એ તો કોક કરીએ તમે કોક શીખવાડીએ આગળ તો. તમારે કોમ શું કરવાનું આ માથે પેલા બોલ ફિટ કરું આ તો અબાજ આવતો. ઉભો એક મિનિટ એટલે આવું કરો એક તે આવું. મિનિટ તારે તને કોમ કરાવરાવું ઘણું કામ કરાવો આખો દાડો મથા કરો અમારે સાથ હાલવો આ બધા એમ. આલો છે તને કોમ કરાવરાવે આખો દાડો. એ તને છોકરો એમ તો કશું નહીં કહેવું તું તો ભાઈ તું જતો રહે. તને કોમ કરી કાંઈ પેલું કરે ને વસૂલ કરી દે એને ખબર નહીં તો અવળું ભરી હવે મારે એ માર બરોબર ચંપલ કાઢ સરપંચ સરપંચ પેલું મોયું વધુ જો. પેલું કોક છે આટલું કબૂતર છે મોય જોત ખરા મોય ફસાઈ ગયું હોય યાર એટલે એ પેલું કાઢો કે યાર સરપંચ. આ ઉપર પથરો પડ્યો કુ ના ના તો એટલે આ મને દેખાતું હું થાય લે આવું યાર એ સરપંચ પેલું ધોંધળું યાર તમ મોય વેટાઈ રહ્યું. મને પોનું મશીન નું જો ફરી. મને હા નહીં આલી તમે તમે અમને બેવ લડાવવાના ધંધા કરો ગામનો સરપંચ છું સરપંચ અને સરપંચ ના હાથ ઉઠાયો સરપંચ મારા સરપંચ ભાઈને નહીં મારવાનો જો તો કરી મારા દઉં બાપા ના છો સરપંચ ગામનો લડાવવાના હોય કે સરપંચ ભેગા કરે. એક કામ ભેગા તો કર કરવાના જ હોય આ તમે બે જણા ગોમના તોરામ દવાના બરોબર આખું ગોમ ભેગું કરવાના તમને રાજીનામું મેલાવરાવું. રાજીનો માલ દે રાજીનો એ મજૂર કોણે કીધું તમને કહું છું મારા કે મજૂરી નહીં લાવતો હો મજૂરી મહિનાના 15,000 પગાર આલું હું તું કે ગાઢી નાખો એ કે મારા 15,000 મફત આલો તમે આમાં વાયકા મજૂરી આય હું સરપંચ હશું ને તો વાયકા મજૂરી આય મફત આલો તો એ પગાર મફત આલો તો 15,000 ભાડે કેટલી મજૂરી કરીએ અમે અંદર હમણાં આરા મને રાજીનામું આલી દે ને તો વેચેદાર આવશે બધું હું તો વેચી મારે તારું કોણ ધણી થાકે છે હું તો બીજી નોકરી જતો રહ્યું તું બીજા જે પણ મારું કોણ ધણી થા હતા તો ખાડા જઈને પડ્યો કે આગળ જઈ એ બધું ખાડા પાવાની હાર બધું ગાંઠી મેલો લેડો ગામના આપણે હમું પડે આજ તો ઉભો રહો ઓ અમે જઈએ બરોબર ચોકન જો કાલથી તમે સરપંચમાં નહીં અમે કદાચ બોલાવીએ ને તો આવી જજો હાજર થઈ જજો ચોકન હાજર ચોરામજીએ બે જણા તારે. બધા મુખ્ય આપણા મુછાળા બધા ભેગા કરીએ અહીં આવી જજો ઓ તાણ અમે હું દાઢારા છીએ આ નહીં આજે આ પેલો ખેંચાય હોય નહીં આવું મોમ જોવો ઓ કાઠી સાથી દો એના માટે સરપંચ થવો જ કાઠી સાથી દો તાતી કાઠી નહીં તમારે. હા તો મેં પેજેલી એકથી ટીબા પેલા બોઈલરમાં પડચો એના કદી બંધ થો આપણે લેડો અમે અલે એવું ના કરાય અને આ તો બે ખબર પડી અમે બે જણા હંપીને રહીએ એટલે ખબર પડી કે તમે ચેવા છો બરોબર નકા તારે કહીએ પેલા પેલો એ કરી નાખ્યું હોય તમે તો ગોમ લડાઈ મારો સરપંચ. તમે બેન 10,000 વાપરવા એવું ના કરાય અમારે એક રૂપિયા અમારે જોવો નહીં તમારો બરોબર હજુ બોલાવીએ ને તો હાજર થઈ જાય હેડો આપણે તમારે કોણી પૈયે ના જોવો મારે. અરે 10,500 આલું એ કોણી પૈયે ના જોવો તમારી. 1 કરોડ આલો ને 1 કરોડ અમર ના જોઈએ એક કર તું હાલતો છું ભાઈ હું ચકરી હું તમે હું સરપંચ માં ગાઢવા કર્યું આવ્યો તો હું કીધે કોણ તમે ચેવું કીધું આ મજૂને ગાંઠી મેલો
બોલો સરપંચ. વાત કહું હા આ ઘોડે છે લે કુવા. વાત કહું લે હા બોલો બોલો. કોનમાં ક્યાં આણી અલે આ પડ્યું બરાબર પડ્યા હું થયું સરપંચ. ઓ સરપંચ બોલો વાત કહું બીજી વાત કહું બોલ મારી વાત સાંભળો. મને હા, માફ હા. કરી દો મારે ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ભૂલ થઈ ગઈ મારે આ તને માપ જ કરું ભોર તું ભોર માફ કરી દો મને ભૂલ થઈ ગઈ મારે માપ જ કરું ભૂલ તને થઈ ગઈ મારી નહીં બોલું તમારું વીરા સરપંચ મારા નોકરી નહીં કરી હું જાઉં. આ તને કાઢવો જ તો તું હેડ વેથી આવ્યો છે ગાડી મેલ્યો ને ગાડી મેલ્યો અમે પેલા બેનું શું કરશું તમે કર્યું ને એવું હું મુઈ કર્યું પાડામાં પૂંછડું કર્યું છે મુએ અને તો લડાણ આવતા હતા યુવાન તાન. અલે યાર હું જો અભળ ગામનો સરપંચ ખરો ખોટો ખરા ખરા તો ગામમાં દારામ એક બે જણો લડાવ ના ને તાંજોથી મને શાંતિ જ થતી નહીં પણ હવે લડાયું રાખ્યું જ નહીં તમે એવું કરશો આમાં. અમે એને કાઠું તો કર્યું જ છે કર્યું તો છે જ ને પણ ના હોય ને તો અમે જઈને માફી માંગી જાઉં જે કરવું કરાડો. જા દે માફી તો માંગી આવે